નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ ગુજરાતી ચેનલ ઉપર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ને પ્રથમ પ્રવૃત્તિ જેનું નામ છે સાથે જમીએ એનું આપણે સોલ્યુશન દેખીશું। તો ચાલો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો। તો અમારા ઘરમાં 7 સભ્યો છે। મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી, હું, બહેન અને દાદી। એવી રીતે તમારે ઘરમાં જેટલા સભ્યો હોય એ તમારે લખવાના। પ્રશ્ન નંબર 2, તમારા મમ્મી કે બા કેટલી રોટલી અથવા રોટલા બનાવે છે સંખ્યા લખો। મારા મમ્મી સવારે ખાવા માટે 6 રોટલા અને સાંજે ખાવા માટે 5 રોટલા બનાવે છે। તમારા ઘરે રોટલી બનાવતા હોય તો તમારે રોટલી લખવાની। પ્રશ્ન નંબર 3, રોટલી કે રોટલા બનાવવા શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે નોંધ કરો। તો રોટલી બનાવવામાં ઘઉંનો લોટ, તેલ, પાણી જેટલી રોટલી બનાવવાની હોય એ પ્રમાણમાં લેવું જોઈએ। અને રોટલા બનાવવા માટે બાજરીનો લોટ, મીઠું અને પાણી એક રોટલો બને એ પ્રમાણમાં વાપરવું જોઈએ। પ્રશ્ન નંબર 4, જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ। તો કે જમતા પહેલાં હાથ પગ વ્યવસ્થિત ધોઈને જમવા બેસવું। જમતી વખતે હંમેશા આસન પાથરીને જ જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર જમવા બેસવું જોઈએ। જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। ખૂબ જ ચાવીને જમવું જોઈએ। જમતા વાતો ન કરવી જોઈએ। જમતી વખતે ટીવી ન જોવું જોઈએ અને હા, મોબાઈલ પણ જમતી વખતે ના જોવો જોઈએ। પ્રશ્ન નંબર 5, તમે રોટલી, ભાખરી કે રોટલો બનાવ્યો છે? કે જવાબ હા। જ્યારે મારા મમ્મી ઘરની બહાર અથવા બહાર ગામ હોય ત્યારે હું રોટલી બનાવું છું। મને હજુ રોટલો બનાવતા આવડતું નથી। તમને જો આવડતું હોય તો તમારે લખવાનું, જે આવડે એ લખવાનું। ચલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 6, તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો? તો કે હા, અમે ઘરના બધા સભ્યો સાંજે સાથે જમીએ છીએ। બપોરે મારા પપ્પા કામ પર અને હું શાળાએ જતી હોવાથી અમે સાથે જમી શકતા નથી। તમે જે રીતે જમતા હો એવી રીતે તમારે જવાબ લખવાનો। પ્રશ્ન નંબર 7, એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનનો ઉપયોગ થયો નોંધ કરો। રોટલી બનાવવા કથરોટ, ગેસનો ચૂલો, લોટી, ચીપીઓ, પાટલી, વેલણ, પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે। શાક બનાવવા માટે તપેલી, કુકર, ચમચો, પાણીનો ગ્લાસ, ચૂલો, મસાલાઓ માટે મસાલિયું, શાકભાજી સમારવા ચાકુ, ડીશ વગેરે। અને સલાડ બનાવવા માટે ચાકુ, ડીશ, મસાલાના ડબ્બા વગેરેની જરૂર પડે। આગળ વધીએ। પ્રશ્ન નંબર 8, જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે? તો વધેલો ખોરાક આજુબાજુ જેને જરૂરિયાત હોય એને આપી દઈએ છીએ। તમારા ઘરે જે જમવાનું વધે એનો જે ઉપયોગ કરતા હોય તમારે જવાબમાં લખવાનું। પ્રશ્ન નંબર 9, તમે નિયમિત પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો? તો કે હા, મારા ઘરે સવારે નિયમિત અમે એક રોટલી ગાય માટે અને એક રોટલી કૂતરા માટે બને છે, જે નિયમિત તેને આપવામાં આવે છે। ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ, અને આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 2માં। તમને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમે આગળના વિડીયા જોઈ શકશો। થેન્ક યુ।